જામનગરમાં જીપીસીબીની બેદરકારી સામે આવી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ જામનગરથી આ સમાચાર, જ્યાં જીપીસીબી તંત્રની બેદરકારી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। રણજીત સાગર રોડ પરની કેનાલ દૂષિત જોવા મળી છે। કેમિકલયુક્ત પાણીથી નદીઓ દૂષિત થાય છે। જામનગરથી આ સમાચાર, કેનાલ મારફતે પહોંચે છે નદીઓમાં કેમિકલયુક્ત પાણી, જેનાથી પાણી દૂષિત થાય છે અને કેમિકલથી પાણીના વહેણમાં સફેદ ફીણની ચાદર પણ જોવા મળી। લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં ચોક્કસથી મુકાશે। રણજીત સાગર રોડ પર જે કેનાલ આવેલી છે તે દૂષિત જોવા મળી। કેનાલનું પાણી નદીમાં ભળે છે અને નદીને પણ સાથે દૂષિત કરે છે અને કેમિકલયુક્ત પાણી જે નદીઓમાં ફરી વળે છે તેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ શકે છે। કેમિકલથી પાણીના વહેણમાં સફેદ ફીણની ચાદર પણ છવાઈ। જીપીસીબી તંત્રની બેદરકારી સામે અનેક સવાલ। રણજીત સાગર રોડ પરની કેનાલ દૂષિત જોવા મળી। કેમિકલયુક્ત પાણીથી નદીઓ પણ દૂષિત થાય છે અને લોકોના સ્વાસ્થ્ય બગડે છે। કેનાલ મારફતે પાણી નદીઓમાં પહોંચે છે અને કેમિકલયુક્ત પાણી પહોંચવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકવાનો ડર પણ છે।